વિનંતી કરીશ કે આપ દીપ પ્રગટ્ય દ્વારા આપણો આ કાર્યક્રમ વિધિવત રીતે આપ ખુલ્લો મૂકશો. માનવંતા મંચસ્થ તમામ મહેમાનો, કદાચ નામ હું ન બોલું. અરવિંદભાઈ મકવાણા, આપને વિનંતી કરીશ કે આપ મંચ પર સ્થાન ગ્રહણ કરશો, દીપ પ્રાગટ્યમાં જોડાશો. आरोग्यं धन संपदा शत्रुबुद्धि આરસીભાઈ મકવાણા સાહેબ, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, બાબુદાદા મકવાણા, જેજે મકવાણા, ગેમાભાઈ મકવાણા, મેરામણભાઈ ઘીવાળા તથા મંચ ઉપર ઉપસ્થિત અસંખ્ય નામી અનામી આપણા આમંત્રણને માન આપી અને પૂરા ગુજરાતમાંથી આવેલા આપણા મહેમાનો, તેમનું તમામનું મકવાણા પરિવાર સુરત વતી હાર્દિક સ્વાગત કરું છું. Yeah.
જોરદાર તાળીઓની ગૂંજ સાથે વધાવી લઈએ. રાજ્ય કક્ષાના મિનિસ્ટર બનાવ્યા છે. સામાજિક અને ન્યાય અધિકારીતા તો એ પરિવાર માટે પણ ગૌરવવંતી બાબત છે. તો એવા આપણા સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી આરસીભાઈ મકવાણા સાહેબને પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. સ્વાગત કરવા માટે વિનંતી કરીશ ઝાલમભાઈ મકવાણાને કે તેઓ આપણા માનનીય મિનિસ્ટર સાહેબનું એવા આરસીભાઈ મકવાણા સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓનો અવાજ ઘટવો ન જોઈએ. ભેટ અર્પણ થઈ રહી છે આપણા માનવંતા મહેમાનને. આપણે જોરદાર તાળીઓની ગૂંજ સાથે વધાવી લઈએ. આભાર. આપ પ્રસ્થાન ગ્રહણ કરશો. જોરદાર તાળીઓની ગૂંજ સાથે વધાવી લઈએ આપણા માનવંતા મહેમાનને. મિત્રો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ શામજીભાઈને. તો અવ્યવસ્થા ન સર્જાય, આપ સાથ અને સહકાર આપો. તાળીઓની ગૂંજ સાથે આપણે વધાવી લઈએ.
આપણા વડીલ મુરબ્બી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને જોરદાર તાળીઓની ગૂંજ સાથે વધાવશું. આભાર. જોરદાર તાળીઓની ગૂંજ સાથે વધાવી લઈએ. સાથે વધાવી લઈએ. બોલો ભારત માતા કી વંદે. આ સમાજ આ પરિવારના આવા બિરલાઓ છે જેને સેના પર પણ પોતાનું યોગદાન આપ્યું છે. જોરદાર તાળીઓની ગૂંજ સાથે વધાવી લઈએ. આભાર. આભાર. આરકે ભાઈ આપનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. વધાવી લઈએ. આભાર. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે આભાર. મધુભાઈ ફિફાત તરફથી રૂપિયા 500 ભેટ મળે છે. મધુભાઈ ફિફાત તરફથી સ્વાગત ગીત રજૂ કર્યું હતું. એ દીકરી મંચ પર આવીને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવશું.
કે આ લોકો કોઈ નસીબ, ભાગ્ય, કિસ્મતને આધારે નહીં, જયસુખભાઈ બોગાભાઈ, વિવેક્ષાબેન ધીરુભાઈ મકવાણા, વિનોદભાઈ માયાભાઈ મકવાણા, ફિઝિયોથેરાપી. આ દીકરી PHMS ની અંદર છે, પણ ભવિષ્યમાં આપણા પરિવારમાંથી ડોક્ટર. આભાર ઋત્વિજભાઈ. આભાર. श्री आरती मकवाणा साहेब, भाई श्री शामजीभाई, बचू दादा, मनदीपभाई, जे मकवाणा, गेमाभाई, અહીંયાની વ્યવસ્થાપક કમિટીની અંદર સભ્યો છે એવા ભાઈ શ્રી ભરતભાઈ, લાલજીભાઈ, બટુકભાઈ, મહેન્દ્રભાઈ, હરેશભાઈ, આરકે મકવાણા, અરવિંદભાઈ, કાનજીભાઈ, ભાઈ દિવ્યેશભાઈ, અહીંયાના કોર્પોરેશનમાં જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી રાજેશભાઈ, ભાઈ મેરામણભાઈ, અત્રે ઉપસ્થિત મંચ ઉપર તમામ આગેવાનો, મકવાણા પરિવારના સૌ ભાઈઓ અને બહેનો, સૌથી પહેલા તો પરિવારની વચ્ચે આવવાની જે તક મળી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. સુરત શહેરની અંદર મકવાણા પરિવાર આટલી બધી સંખ્યામાં વસે છે અને એમાંય ખાસ કરીને આજના કાર્યક્રમની અંદર બહેનોની સંખ્યા સવિશેષ છે એ આપણા સૌ માટે આનંદ. આમ તો અમારે આરસીભાઈને બધાને સામે કોણ બેઠું છે એના આધારે બોલવાની ટેવ હોય, પણ અહીંયા 1 વર્ષના બાળકથી માંડીને 70 વર્ષના દાદા સુધીના બેઠા છે. એટલે આમ જોવા જઈએ તો રાજ્યની અંદર રાજકીય રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે કોળી સમાજને જો કોઈએ પ્રતિનિધિત્વ પૂરું પાડવાની શરૂઆત કરી હોય તો એની અંદર મકવાણા પરિવાર અગ્રેસર છે. ભૂતકાળની અંદર રાજકીય ક્ષેત્રે પરસોત્તમભાઈ મકવાણા, કરમસિંહ દાદા મકવાણા એમણે જે શરૂઆત કરી અને એના પરિણામે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર અનેક શૈક્ષણિક સંસ્થાઓની શરૂઆત થઈ. એ શૈક્ષણિક સંસ્થાઓના કારણે રાજ્યના કોળી સમાજની અંદર શિક્ષણની જરૂરિયાત શું છે એ સૌથી પહેલી શરૂઆત હતી. આપ સૌની વચ્ચે કહેતા ગર્વ અનુભવું કે ચોટીલા વિસ્તાર, સુરેન્દ્રનગર વિસ્તાર અને સૌરાષ્ટ્ર વિસ્તાર એ વિસ્તારની અંદર મકવાણા પરિવારે કરેલી કામગીરીને કારણે આજે ગુજરાતની અંદર
લગભગ 7,000 જેટલા સમાજના બાળકો સરકારી નોકરી કરી રહ્યા છે અને એનું શ્રેય જે પ્રતિનિધિત્વ કરવાની શરૂઆત મકવાણા પરિવારે કરી એને જાય છે. સમય અને સંજોગો પ્રમાણે એની અંદર ઉત્તરોત્તર જે પ્રગતિ થવી જોઈએ એ પ્રગતિ આજે અહીંયા દેખાઈ રહી છે. આપણે શિક્ષણની જરૂરિયાત છે, આર્થિક અને સામાજિક રીતે સંકલન કરવાની જરૂરિયાત છે, એ તો આપણે સૌ સારી રીતે સમજીએ છીએ. પરંતુ હજી ક્યારેક એવું લાગે છે કે આપણે સમયની સાથે ચાલવાનો જે પ્રયત્ન થવો જોઈએ એ પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક ઓછો છે. હવે પછીનું ચિંતન આપણું એ આવનારા 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી સમાજની, રાજ્યની, વહીવટની કે આર્થિક જરૂરિયાતો કેવા પ્રકારની હશે એને ધ્યાનમાં રાખીને આપણે પ્લાનિંગ કરતા થઈએ, એને ધ્યાનમાં રાખીને આપણે આપણા આયોજન કરતા થઈએ તો આવનારા દિવસોમાં અન્ય સમાજ વ્યવસ્થાઓ અને જે રાજકીય કે સામાજિક પ્રવાહો છે એની નજીક પહોંચી શકીશું. આજે આપણે પહેલા ધોરણમાં કે બીજા ધોરણમાં ભણતું બાળક સ્નાતક કક્ષાએ આવશે એ સમયની જરૂરિયાત કેવી હશે, એ સમયે કયા વિષયની કે કયા ક્ષેત્રની અંદર તકો સૌથી વધારે હશે, એ તકોને જો આપણે અત્યારથી ઓળખી શકીશું તો આપણે જે તે સમયે આપણા બાળકને સમયના હરીફાઈમાં ઊભા રાખી શકીશું. આજના સંદર્ભે જો આપણે તૈયારી કરીશું તો આજના સંદર્ભે તૈયારી કરેલું બાળક 12 વર્ષ પછી કદાચ એ હરીફાઈમાં ટકી નહીં શકે જો આપણે આવનારા સમયની જરૂરિયાતોને ઓળખી નહીં શકીએ તો. એટલે આજના પ્રસંગે ઘણા બધા સમયથી આપણે બેઠા છીએ. આજનો પ્રસંગ અમે સ્ટેજ ઉપર બેઠા છીએ એ લોકો માટેનો પ્રસંગ નથી, પણ આજનો પ્રસંગ અહીંયા જે બાળકો આવ્યા છે એમણે જે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ બાળકો માટેનો પ્રસંગ છે. એટલે આજે બહુ બધી વાતો નથી કરવી, પરંતુ આયોજકોને અને વડીલોને એટલી ચોક્કસ વિનંતી કરીશ કે ભવિષ્યના સ્કોપના આધારે એને કયું માર્ગદર્શન આપવું, કેવી રીતે માર્ગદર્શન આપવું એની ચિંતન મનન કરીને પછી આપણે તૈયારી કરીશું તો આપણે બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરી શકીશું. ફરી વખત અહીંયા ઉપસ્થિત રહેવાની તક આભાર દિવેશભાઈ. સંતોષભાઈ આનંદભાઈ મકવાણા. આભાર. બીજો ક્રમ પ્રાપ્ત આભાર. ધોરણ આભાર રાજેશભાઈ. ખરેખર આ દીકરીઓએ પરિણામ દ્વારા સાબિત કરી બતાવ્યું. ભૂતકાળમાં કદાચ એવું કહેતા હોય કે દીકરી એ સાપનો ભારો છે, પણ
આભાર વિજય તાળીઓની ગૂંજ સાથે આભાર બીજો ક્રમ પ્રાપ્ત કરે છે 95.21 આભાર ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે હા સ્વાર્થની દુનિયામાં દીકરી છે પ્રેમનું મૂળ વધુ કરતા હોય છે મારા પપ્પા એટલે જો મોબાઈલ હોત ને તો હજુ મારા મમ્મી પપ્પાની નજીક હોત આ કમનસીબી કહેવાય આપણે આપણા બાળક માટે 5-10 મિનિટ ફાળવી એની બુકને લાઈક કરજો એમાંય કોમેન્ટ કરજો એ પણ આપણું જ સંતાન છે અને ઘણીવાર તો આપણે વખાણ કરતા હોઈએ બાજુવાળાનો છોકરો જો કેટલા ટકા લાવ્યો તું શું કરશો પણ ત્યારે વિચારવાનું કે ઈ રોટલા દેવા નહીં આવે આને પ્રોત્સાહન આપો આ ટકા લાવશે ને તો એ સાચવશે જય ગેલ અંબે YouTube ચેનલ પર થઈ રહ્યું છે Facebook પેજ પર પણ છે વિજયભાઈ મકવાણા તરફથી આભાર આભાર દીકરી ઘરનો પાયો માનો થઈ પડે છાગરી દીકરીને વાલું કુળ જોરદાર તાળીઓની ગૂંજ સાથે વધાવીએ આભાર ધોરણ 6 ની અંદર ત્રીજો ક્રમ આભાર માસ્ટર આભાર મકવાણા પરિવારના આજના સ્નેહ મિલનમાં ગુજરાત રાજ્યના મંત્રીશ્રી અને આપણા સમાજનું ગૌરવ એવા આદરણીય આરસી મકવાણા સાહેબ ગુજરાત આપણા એવા યુવા ધારાસભ્ય એવા આદરણીય ઋત્વિકભાઈ મકવાણા સાહેબ તેમજ પૂર્વ ધારાસભ્ય એવા આદરણીય મેરામણભાઈ ઘીવાળા સાહેબ સૌરાષ્ટ્રથી પધારેલા સૌ આગેવાનો મહેમાનો
મંચ ઉપર ઉપસ્થિત સમાજના સૌ આગેવાનો, સમાજના સૌ વડીલો, ભાઈઓ બહેનો અને વાલા બાળકો, વિશેષ વાત નથી કરવાની, પણ અહીંયા આપણે મંચ ઉપર 1 થી 3 ધોરણના ઇનામો આપણે આપીએ છીએ. એટલે મારી માતાઓ બહેનોને વિનંતી છે કે જેના 1 થી 3 માં ન આવ્યો હોય ને નંબર, એ ઘરે જઈને બાળકોને પાછા ધોલાવી નાખતા નહીં. ઘણી વખત એવું થાય કે તારે ત્રીજો નથી આવ્યો ને અમે તારી મંચ ઉપર વાટ જોતા હતા, તારો નંબર ન આવ્યો, કદાચ એને બાળકને ભણવામાં નંબર નહીં આવ્યો હોય તો પણ નાસીપાસ થવાનું જરૂર નથી ને એનું મનોબળ ક્યારેય મહેરબાની કરીને તોડશો નહીં, એવી મારી નમ્ર વિનંતી છે. મેં અવારનવાર જોયું છે, બાળકો માટે એક જ અપેક્ષા રાખવામાં આવે કે તારો નંબર પહેલો જ આવવો જોઈએ, તારે સાયન્સ જ કરવાનું છે. બાળક સચિન તેંડુલકર ભણવામાં ભલે 12માં ફેલ થયેલો હોય પણ ક્રિકેટનો એ ભગવાન ગણાય છે. મોરારી બાપુને દૂરદર્શનમાં સમાચાર વાંચવા જાય એટલે મોરારી બાપુને એવું કોઈએ કીધું કે તમારો અવાજ ઘોઘરો છે એટલે તમે દૂરદર્શનમાં સમાચાર વાંચવામાં તમને નોકરી નહીં મળે. એના એ મોરારી બાપુને આજે લાખો લોકો સાંભળવા માટે રાહે બેસે છે. અનેક એવા દાખલાઓ છે. બિલ ગેટ્સને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો તો આજે આખા વિશ્વમાં સૌથી ધનાઢ્ય કહેવાતો એ બિલ ગેટ્સ છે. જે કોલેજમાંથી કાઢી મૂક્યો તો કે તું ભણવામાં નહીં ચાલે, ઈ બાળક આજે ઈ જ કોલેજને અબજો રૂપિયાનું દાન કરે છે. એટલે ભણવામાં કદાચ ક્યાંક ઓછી ટકાવારી આવી હોય, ક્યાંક એનું ધ્યાન બીજે હોય તો મારી નમ્ર વિનંતી છે કે માત્ર એનો જુસ્સો વધારવાની આપણે જરૂર છે. કદાચ એકાદા ફિલ્ડમાં એ પાછળ રહી ગયો હશે પણ બીજા ફિલ્ડમાં કદાચ એ લાંબી છલાંગ મારશે. એને હિંમત અને જુસ્સો એ શીખવવો પડશે. બીજી એક ખાસ વાત મારે કહેવી છે કે આપણે અવારનવાર હંમેશા મંચ ઉપરથી સાંભળીએ એટલે હંમેશા એક વાત સાંભળીએ, મારો સમાજ ગરીબ સમાજ છે, આપણે પછાત. મારી 2 હાથ જોડીને વિનંતી છે, ભગવાન બુદ્ધે આપેલા એક વાક્યને સતત આપણા મનમાં રાખીએ, અપો દીપ ભવ. દુનિયા ઉપર નજર છોડવાનું બંધ કર, તારી જાત ઉપર તું વિશ્વાસ કરીને એકવાર મેદાન આવ. દુનિયા કોઈ તારું ભલું નથી કરી નાખવાની. તારામાં જે હિંમત છે, તારામાં જે જુસ્સો, તારામાં જે જમીર છે ને એને ઉજાગર કરીને તું મેદાનમાં આવ્યો ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા હંમેશા આપણને મદદ કરતો હોય. આપણે ચોક્કસ અને યોગ્ય દિશામાં આપણી મહેનતની જરૂર છે. આપણે હંમેશા સાંભળીએ એટલે આપણું મનોબળ તૂટી જાય. મનોબળ જે તોડી નાખતા હોય ને એવા લોકોની પાસે પણ ન બેસવું, એવું હું આ સમાજના એક નાના ભાઈ તરીકે, એક દીકરા તરીકે વિનંતી કરું છું. ઘણીવાર એક આપણે કોઈ કામ ચાલુ કરે ને, સાહેબ હીરાનું કારખાનું મોટું કે હમણાં અહીંયા ખૂબ સારું વાતાવરણ છે, હીરાની રફાઈ સારી મળે છે, કારીગરો મળે છે, 5 ઘંટી મૂકું પણ 5 જણા આવે કે ભાઈ હીરામાં હવે લોઢાઈ વેચાઈ જાય છે, એ ધંધો કરે. છોકરો એમ કે મારે 12 પછી યુપીએસસી કે જીપીએસસી ની પરીક્ષા પાસ કરવી છે અને આજુબાજુ વાળા 5 જણા આવીને કદાચ એમ કે ભાઈ તમે ન કરી શકો, એમાં ખૂબ ખર્ચો થાય, આવા જે લોકો હોય એનાથી દૂર રહેજો અને પોતાની જાત ઉપર ભરોસો કરીને મેદાનમાં આવજો. પરમ કૃપાળુ પરમાત્મા આપણી હારે છે. પુરુષાર્થને આપણો એક ધ્યેય બનાવજો, પુરુષાર્થને આપણું લક્ષ્ય બનાવજો. સંસ્કૃતમાં એક બહુ સારો શ્લોક છે, ઉદ્યમે વહી સિદ્ધ્યંતિ કાર્યાણી ને મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશન્તે મુખે મૃગાહી. જીવનમાં કંઈ પણ મળે એ ઉદ્યમથી મળે, મહેનતથી મળે, પરિશ્રમથી મળે છે. જંગલનો રાજા સિંહ ગમે એટલો શક્તિશાળી હોવા છતાં હરણ એના મોઢામાં આપોઆપ નથી આવી જતું. એને પણ પ્રયાસ કરવો પડે છે, એને પણ ભાગવું પડે છે. હરણની પાછળ, શિકાર પાછળ દોડવું પડે છે. ત્યારે આપણે તો માણસ છીએ એટલે એની પાછળ પરિશ્રમને આપણે એક હથિયાર બનાવીને આપણી મહેનત. આજે જે અહીંયા બાળકોના વિદ્યાર્થીઓમાં ઇનામોની ટકાવારી હું જોતો હતો ને એટલે મોટા ભાગની દીકરીઓ છે. એ દીકરીઓને પણ હું અભિનંદન આપું છું. આજે 12માં જે 90% કે 92% કે 91% લાવ્યા છે ને, આ દીકરીઓ અને આપણા વિદ્યાર્થીઓ ખાસ સાંભળજો. મારે અંતમાં એક જ વાત કરવી છે
કે જે દીકરીઓ 12માં 92% કે 94% લઈને આવી છે ને, હું વિશ્વાસ સાથે કહું છું કે એને યોગ્ય પ્લેટફોર્મ, પરિવારનું સારું વાતાવરણ અને આપણો સૌનો એને સાથ અને સહકાર મળશે તો આ દીકરી યુપીએસસી કે જીપીએસસી ની પરીક્ષાઓ પાસ કરતા વાર નહીં લાગે. માત્ર એને સારું પ્લેટફોર્મ આપણે આપીશું. સૌ સાથે મળીને એક તાતણે ભગવાન છે ને, આપણે કાગડા કૂતરા એનું પેટ ભરી લેતા હોય છે. આપણે સૌને ભગવાને મનુષ્ય તરીકે અવતાર આપ્યો છે, કંઈક સારું કરીને જઈએ. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ, અમને સદાય સાથે રાખજો, એક રાખજો, અમારી ક્યાંક કંઈક ખોટ ન આવે, અમારામાં ક્યાંય ભૂલ ન થાય એવી. DJ Shitesh. ત્રીજો ક્રમ આભાર. આભાર.
ખૂબ આભાર. ધોરણ 2 ની અંદર ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે મકવાણા રિદ્ધિ. પાંચાળના સંત ગાંધીવાદી કર્મશીલ નેતા અને મકવાણા પરિવારના કુળદીપક કહી શકાય એવા સ્વર્ગસ્થ કરમશી દાદા મકવાણાની આજે જ્યારે પુણ્યતિથિ હોય ત્યારે એમને શ્રદ્ધાંજલિ સાથે મકવાણા પરિવારના આજના સ્નેહ મિલનમાં ઉપસ્થિત ગુજરાત સરકારમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા આદરણીય સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી આદરણીય આરસી મકવાણા સાહેબ, ચોટીલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના ગુજરાત પ્રદેશના હોનહાર પ્રદેશ અધ્યક્ષ આદરણીય ઋત્વિકભાઈ મકવાણા સાહેબ, મકવાણા પરિવારના વડીલ મોભી આદરણીય બાબુદાદા, સૌરાષ્ટ્રમાંથી પધારેલા મકવાણા પરિવારના સૌ વડીલો, સુરતના સમાજના સૌ શ્રેષ્ઠીઓ, આગેવાનો, તમામ પરિવારના પ્રમુખો, આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મકવાણા પરિવારના વડીલો, માતાઓ, બહેનો, સૌ પ્રથમ તો અમને મકવાણા પરિવારમાં બોલાવી અને અમારું સ્વાગત સન્માન કર્યું એ બદલ તમામ આયોજક મિત્રોનો, ભરતભાઈ અને એમની ટીમનો હું ખૂબ ખૂબ વંદન કરું છું, ધન્યવાદ કરું છું. મિત્રો, ઘણી બધી વાત થઈ અને આપ ઘણા સમયથી બેઠા છો. વરસાદમાં પણ આટલી મોટી સંખ્યામાં અહીંયા મકવાણા પરિવાર પોતાનો કાર્યક્રમ છે એમ ગણીને જ્યારે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત હોય ત્યારે વધારે સમય નથી લેવો. એક બે વાત મારે કરવી છે. શિક્ષણની ઘણી બધી વાતો અહીંયાથી થઈ, પણ સાથે સાથે આટલો મોટો પરિવાર જો આપણો હોય તો શિક્ષણની સાથે સાથે આપણે આ પરિવારના આપણી જે એકતા છે, આપણું સંગઠન છે, એનો સામાજિક ઉત્થાનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ, આર્થિક ઉત્થાનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ, એ દિશામાં પણ આપણે વિચારવું જોઈએ. જો મકવાણા પરિવારની એક ડિરેક્ટરી બને, હું જેટલા પરિવારમાં જાઉં છું તમામ પરિવારોને વિનંતી કરું છું કે પોતપોતાના પરિવારની એક ડિરેક્ટરી બને અને કોણ પરિવારના વડા જે હોય, જે કંઈ પણ કામ ધંધો વ્યવસાય કરતા હોય એ શું કામ ધંધો વ્યવસાય કરે છે, આવી એક ડિરેક્ટરી બને અને ડિરેક્ટરી સમાજમાં જો આપવામાં આવે, લોકો સુધી આની માહિતી જાય તો મારું એવું માનવું છે કે ઘણી બધી જરૂરિયાતો, જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણને આપણા સમાજના ભાઈઓ પાસેથી મળી જાય એમ છે. આનો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે સમાજનો રૂપિયો છે એ સમાજમાં રહેવો જોઈએ. આ ખૂબ અગત્યની વાત છે. આજે જ્યારે સુરત જેવા મોંઘા સિટીમાં આપણે રહેતા હોઈએ ત્યારે સમાજનો રૂપિયો સમાજમાં રહેશે તો એ ક્યાંક ને ક્યાંક સમાજના સારા કામમાં આવી શકશે. આવી જ ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ પણ આપણે કરી શકીએ. આપણા સમાજ કલ્યાણ મંત્રી જ્યારે આપણા પરિવારના હોય, આપણા સમાજના હોય, ગુજરાત સરકારની જે કંઈ પણ યોજનાઓ છે આ યોજનાઓની માહિતી પણ આપણા સુધી પહોંચે અને કેમ આપણે વધારેમાં વધારે એનો લાભ લઈ શકીએ, આ દિશામાં પણ આપણે પ્રયત્ન કરવાની જરૂર છે. આયોજક મિત્રોને મારે વિનંતી કરવી છે કે આપણા મંત્રીશ્રી અહીંયા બેઠા છે, આપ જ્યારે પણ કહેશો મંત્રીશ્રીની સૂચનાથી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પણ આપણી વચ્ચે આવી શકે એમ છે અને આપણને જે કંઈ પણ યોજનાઓ છે એની પણ માહિતી આપી શકે એમ છે. અને વિનંતી તો એ કરવી છે, હમણાં મકવાણા સાહેબ આપણે અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા અહીંયા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. મારે ગૌરવ સાથે કહેવું છે કે 243 જેટલા આયુષ્યમાન કાર્ડ, જેમાં દવાખાનામાં 5 લાખ રૂપિયાની સહાય મળે છે, આયુષ્યમાન કાર્ડ આપણે કાઢી આપ્યા. એટલે સીધી રીતે નહીં તો આડકતરી રીતે પણ સમાજને 10 કરોડ જેટલી માતબર રકમનો અમે ફાયદો કરાવી શક્યા છીએ, એનો અમને ગૌરવ છે. આવા કાર્યક્રમો પણ આ પરિવારના માધ્યમથી કરવામાં આવે
એવી અપેક્ષા રાખું છું. મિત્રો, પરિવાર દ્વારા આમ તો છેલ્લા 2-3 વર્ષથી કોવિડના લીધે કાર્યક્રમો બંધ હતા, પણ જે કંઈ પણ પરિવારો છે સુરતમાં બાળકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે, ઇનામ વિતરણ કરવાનું કામ કરે છે, અને એ બાને આખો પરિવાર છે એ ભેગો થાય છે. પણ મારા આયોજકોને આ વિનંતી એ પણ કરવી છે કે માત્ર બાળકો પરિણામ લાવે અને આપણે એને પ્રોત્સાહિત કરી અને પછી પાછા આવતા વર્ષે પરિણામ લાવે અને પ્રોત્સાહિત કરીએ, આના કરતા એ બાળકો વધારે સારું પરિણામ કેમ લાવી શકે. અહીંયા આપણે જોયું હાયર એજ્યુકેશનમાં આપણી 2 દીકરીઓ, એક ભાઈ ને એક બેન MBBS ને BHMS માં આવ્યા, બાકી બધા મિત્રો એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી આવ્યા. પણ એક પણ દીકરો કે દીકરી તલાટી કે મામલતદાર કે DYSP કે કલેક્ટર કે SP બનીને કે એની પરીક્ષા પાસ કરીને આપણી વચ્ચે નથી આવ્યા. આ દિશામાં આપણે વિચારવાની જરૂર છે. ક્યાં ખૂટે છે, અને જે ખૂટતું હોય એ આવા જે કંઈ પણ હોનહાર આયોજક મિત્રો છે, ત્યારે જો આવા ટ્રેનિંગ ક્લાસીસના આયોજનો થાય તો આપણે આપણા બાળકોને સાચી દિશા આપી શકીએ, એમને જે કંઈ પણ વ્યવસ્થાઓ ખૂટે છે એ વ્યવસ્થાઓ પૂરી કરી શકીએ. મારે આજે અહીંયાથી આ જાહેરાત પણ કરવી છે, ત્યારે અમારા પ્રદેશના અધ્યક્ષ અહીંયા બેઠા છે ઋત્વિકભાઈ મકવાણા સાહેબ, ત્યારે કે ટૂંક સમયમાં અખિલ ભારતીય કોળી સમાજ સુરત ખાતે ટ્રેનિંગ એકેડમીની શરૂઆત કરવા જઈ રહ્યું છે. એમાં મકવાણા પરિવારનો સાથ સહકાર અમને ખૂબ જોશે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. અને માત્ર આવા ક્લાસીસથી પણ કામ નથી થવાનું. આપણે બાળકોને એક બાજુ ટ્રેનિંગ આપીએ કે ભાઈ તું તલાટી બન કે મામલતદાર બન, GPSC પાસ કર, UPSC પાસ કર, કલેક્ટર બન, DYSP બન. આપણે એક બાજુ મહેનત કરતા હોઈએ છીએ, જેમ તમે બધા તમારા બાળકો માટે કરતા હો, એમ સમાજના આગેવાનો એક તરફ આવી મહેનતો કરતા હોય છે, અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક એવી નીતિઓ બનતી હોય છે કે જેનાથી આપણા બાળકોને અન્યાય પણ થતો હોય છે. જે કંઈ પણ ભરતીઓ છે, અહીંયા ઘણા બધા પોલીસ મિત્રો બેઠા છે પાછળ, આ બધા મિત્રોને અનુભવ હશે કે ભરતીઓમાં ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યુ પ્રથા જે રાખવામાં આવે છે, અને આ ઇન્ટરવ્યુ પ્રથા દ્વારા OBC SC ST ના બાળકોને જે અન્યાય કરવામાં આવે છે, આ અન્યાય માટે પણ જરૂર પડે ત્યારે આપણે લડવું પડશે. અહીંયા આયોજકોએ આજે મેં જોયું કે બાળકોને બધાને પુસ્તકો આપ્યા, શિક્ષણની કીટ આપી, અને વડીલોને તલવાર ભેટ આપી. આ સમજવા જેવી વાત છે કે આવનારી પેઢીને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવાની વાત છે, પણ જ્યારે શિક્ષણમાં અન્યાય થાય, સમાજના હકો અને અધિકારો ઉપર જ્યારે તરાપ મારવામાં આવે, ત્યારે આ આગેવાનોએ તલવાર ઉગામવી પડે તો તલવાર પણ ઉગામવાની તૈયારી સાથે આ આગેવાનોએ તલવાર આપી છે. એટલે ફરીથી સૌ આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આમ તો મકવાણા પરિવારનો ભાણિયો છું, એટલે ભાણિયાને ગમે એ માંગવાની છૂટ હોય. અહીંયા આપણા 2 રાજકીય મહાનુભાવો મકવાણા પરિવારના બેઠા છે, ત્યારે આવતા વર્ષે જ્યારે આપ બંને મકવાણા પરિવારના સ્નેહ મિલનમાં આવો, ત્યારે બંને માનનીય મંત્રીશ્રીનો દરજ્જો લઈને આવો એવી મકવાણા પરિવાર વતી હું અપેક્ષા રાખું છું. અસ્તુ, ભારત માતા કી જય. ભલે હોય દીકરો રેડાયો, દીકરી ઘરનો મકવાણા જાનવી ખુશા ગોપાલી ગીલી વાતો કરતી, આંખે છલકતો દરિયો આભાર.
તાળીઓના ગડગડાટથી વધાવતા રહ્યા દાતાઓને. આમંત્રણ પત્રિકાના દાતા શ્રી છગનભાઈ માવજીભાઈ મકવાણા. જે વિદ્યાર્થીને મકવાણા પરિવાર, જય જય કોળી સમાજ. છેલ્લે પછી કોળી સમાજ તો ખરા જ બધા આપણે. આજના સુરત ખાતેના મકવાણા પરિવાર દ્વારા તેજસ્વી તારલાઓ એનું સન્માન કરવાનો કાર્યક્રમ અને સ્નેહ મિલનના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત વિધાનસભાના મારા સાથી, સમાજનું અને પરિવારનું ગૌરવ, સાથે સાથે વિધાનસભામાં પોતાના પ્રશ્નો રજૂ કરતા હોય કે પછી કોઈ વિષય ઉપર સ્પીચ આપતા હોય તો એક સમાજ વતી પ્રભાવક રજૂઆત કરી શકે એવા આપણા પરિવારના મોભી અને મકવાણા પરિવારનું રતન એટલે ઋતિકભાઈ મકવાણા. સ્ટેજ ઉપર ખૂબ બધા મહાનુભાવો ઉપસ્થિત છે એટલે એક બે નામ લઈશ તો બધાને એમ થશે કે બીજા અમારા નામ ભૂલી ગયા. ખાસ કરીને આપણા સમાજનું નેતૃત્વ ઘણા સમયથી કરે છે એવા આરકેભાઈ, અત્યારે સમાજનું નેતૃત્વ કરે છે એવા અરવિંદભાઈ, આજે પરિવારને ભેગો કરવાનું જેણે બીડું ઝડપ્યું છે, કામ હાથમાં લીધું છે એવા ભરતભાઈ અને એમની ટીમ, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વધારેલા મકવાણા પરિવારના સહઆગેવાનો, અન્ય પરિવાર એમના બધા આગેવાનો, આપ સૌ મકવાણા પરિવારના ભાઈઓ બહેનો અને જેમના માટે આજનો આ કાર્યક્રમ રાખ્યો છે એવા મકવાણા પરિવાર ના તેજસ્વી તારલાઓ. મને આજે આનંદ એ વાતનો છે કે ભાઈઓ કરતા બહેનોની ઉપસ્થિતિ વધારે છે. એટલે એનો અર્થ સીધો એ કરી શકાય કે આપણા પરિવારમાં, આપણા સમાજમાં હવે શિક્ષણ આપણાથી દૂર ભાગતું જતું હોય એવું આપણને લાગતું નથી. હાથ વેંતમાં હોય એવું લાગે છે. કારણ આપણે બધા અહીંથી વાતો મોટી મોટી કરશું, અહીંયા આપણે બેઠેલા બધા તાળીઓ પાડશું, પણ આખરે એક કહેવત છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે. ઘરે આપણી માતા છે એ આપણા બાળકને સિંચન કરવાનું કામ કરે છે, એને તૈયાર કરીને સવારે શાળાએ મોકલે છે. આપણા બાળકે લેસન કર્યું કે કેમ એની ચિંતા કરવાનું કામ એ આપણી માતા કરે છે. એટલે ફરીવાર અભિનંદન આપું છું કે આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. ત્યારે હવે આપણો સમાજ, આપણો પરિવાર એ ખૂબ શિક્ષણ લેતો થવાનો છે અને બીજા જે પરિવારો, બીજા જે સમાજો ખૂબ શિક્ષણ લઈને આગળ જતા રહ્યા છે અને પાછળ દોટ મૂકીને આપણો સમાજ, આપણો પરિવાર પણ એમની પાછળ પહોંચી શકે એવું અમને આજે અહીંથી દેખાય છે. ઘણી બધી વાત કરી છે પણ ખૂબ તમે થાક્યા છો. અહીંથી રાજેશભાઈએ વાત કરી કે આપણી એક માન્યતા છે કે
કે અમે ગરીબ પરિવારના છીએ, અમારાથી કંઈ થઈ શકે નહીં, અમારા માટે આ વાત અશક્ય છે. મનુષ્યત્ન ઈશ્વર કૃપા. કોઈ પણ માણસ ધારે એ કરી શકે. જીવનમાં કોઈ પણ નિર્ધાર તમે મક્કમ નિર્ધાર કરો તો ધારેલું કામ તમારું એ સફળ થાય જ. ઘણા બધા વિદ્યાર્થીઓને મેં એવા જોયા છે કે એણે મનથી નક્કી કર્યું કે મારે જીપીએસસી પાસ કરવું છે. મારા જ ગામનો દાખલો, એક સાવ ગરીબ પરિવારના, પારિયા પરિવારના 2 છોકરાએ જીપીએસસી પાસ કરી નાખ્યું હમણાં, અને બંને નોકરીએ લાગી ગયા. એના બાપુજી મજૂરી કરે, 100 રૂપિયાના છૂટા તમે કરીને આપી દો ને કહી દો 85 પૈસા આમાંથી અલગ કરી દો, તો એમને ઋત્વિકભાઈ નો છૂટા કરી શકે. એટલો બધો અભણ, ગરીબ અને એકદમ અબોલ જેને કહેવાય ભોળો માણસ, એમના 2 છોકરા જીપીએસસી પાસ થયા છે. એટલે રાજેશભાઈએ કીધું ને, એ વસ્તુ એક બરાબર મગજમાં આપણે બધાએ બેસાડવાની જરૂર છે કે આપણી માનસિકતા દૂર કરવાની જરૂર છે. આપણી એવી માનસિકતા એક મક્કમ રીતે આપણને બેસી ગઈ છે કે આપણે શું કરી શકીએ, આપણે ગરીબ છીએ. નહીં, મક્કમ નિર્ધાર તમે કરો તો ધારેલું તીર આપણે એ પાર પાડી શકીએ છીએ. આવનારા દિવસોમાં એકદમ પારદર્શકતાથી સરકાર જ્યારે કામ કરી રહી છે, ત્યારે આવનારા દિવસોની અંદર આપણા માટે ખૂબ ઉજળી તકો છે. કોઈ પણ પરીક્ષા તમે આપો તો કોઈ પ્રકારની લાગવગની જરૂર નથી, કોઈ જગ્યાએ પૈસા આપવાની જરૂર નથી, ક્યાંય તમે બધું ઓનલાઈન સિસ્ટમ. આ પ્રકારનો સુવર્ણ યુગ જ્યારે આવ્યો ત્યારે આપણે શિક્ષણ પ્રાપ્ત ન કરીશું તો એ આપણી ભૂલ છે. આપણે ઘણી જગ્યાએ આમ મતતા હોઈએ છીએ કે આ નહીં આ કરીએ, હવે આમાં નહીં આમાં સારું છે. ગામડામાં કે અમારે એ નહીં, હવે ડુંગળી આ વખતે ચાલુ કરવી, ત્યાંથી હીરા ઘસતા ઘસતા ડુંગળી કરવા જાય. ન્યાયનો મેળ આવે ને અહીંયા એક વસ્તુની પાછળ તમારે પડ્યા રહેવું પડશે, મથ્યા કરવું પડશે. જીવનમાં કોઈ પણ જગ્યાએ સિદ્ધિ તમારે પ્રાપ્ત કરવી હોય તો એ વાતની પાછળ તમારે મથ્યા કરવું પડશે, એને લાગી વળગવું પડશે, તો જ આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. આ લઈને હવે આના કરતા આ અખતરો કરીએ, આખી જિંદગી આપણી અખતરા કરવામાં જાય છે. ત્યારે આ સુવર્ણ અવસર જ્યારે આપણી આગળ હોય ત્યારે આ ઝડપને આપણે એ ઝડપી લઈએ તકને, અને આવનારા દિવસોમાં સમાજમાં, હું તો કહું છું સુરતમાં આપણું શિક્ષણ જ કાંઈ નથી. ભાવનગર જિલ્લાની અંદર દર વર્ષે અમે ગણતરી કરીએ છીએ 25 થી 28 છોકરા MBBS ની અંદર એડમિશન, સરકારી કોલેજ અને ખાનગી કોલેજની અંદર કુલ મળીને 25 થી 28 એક જિલ્લાની અંદર એડમિશન લે દર વર્ષે. મહુવાના દર વર્ષે 4-5 છોકરા હોય છે MBBS માં પહેલા વર્ષની અંદર એડમિશન લેવાના. આ સુરત મહાનગરની અંદર આપણે આર્થિક રીતે ખૂબ સુખી સંપન્ન થયા છીએ. આપણી પાસે હવે આર્થિક કોઈ અગવડતા નથી, છતાં આપણા બાળકને આપણે ભણાવી શકતા નથી. એનું કારણ કે આપણે અહીંયા માત્ર ધંધો કરવા આવ્યા છીએ એવું આપણે માનીએ છીએ. આપણે ધંધો કરીએ છીએ પણ આપણા બાળકને કોઈક જગ્યાએ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આપણે મૂકવો જોઈએ એવું ક્યારે આપણે એ પ્રયત્ન કરતા નથી ને એને કારણે સુરતની અંદર આ બધું બનવા જોગ છે. બીજું, અહીંયા મકવાણા પરિવાર એટલે આપણે કોઈની હરીફાઈ નથી કરવાની, આપણે બીજા બધા પરિવારોને આપણે મદદ કરવાની છે. એ સાંકળ પરિવાર હોય, ભાલિયા પરિવાર હોય, બામણિયા પરિવાર હોય, જાદવ પરિવાર હોય, વાઘેલા પરિવાર હોય, ચૌહાણ પરિવાર હોય કે કોઈ પણ પરિવાર હોય, આપણે સદ્ધર થયા પછી આપણે આપણા સમાજના બીજા પરિવારના લોકોને આપણે કઈ રીતે મદદરૂપ થઈએ એવું આપણે વિચારવાનું છે. આ પરિવારની વ્યવસ્થા માત્ર ને માત્ર આપણા સમાજના બાળકો કઈ રીતે સારી રીતે ભણી શકે, એ બધા જ પરિવારો એ પોતપોતાની રીતે પોતાના બાળકોને ભણાવવા માટે કઈ રીતે વ્યૂહ કરવો, કઈ રીતે ગોઠવણી કરવી, એ વ્યવસ્થાના ભાગરૂપે આપણે આ પરિવારો બનાવ્યા છે. અલગ અલગ સંગઠનો પણ આપણામાં છે, એ પોતપોતાની રીતે કામ કરે છે. સમગ્ર સમાજ એટલે કોળી સમાજ, આપણે મકવાણા પરિવાર વાત કરશું તો આપણને બીજા પરિવાર આપણને ઈર્ષ્યાથી જોશે. આપણે પરિવાર નહીં, આપણે અંતે તો આપણે કોળી સમાજ જ છીએ. આપણે મકવાણા પરિવારમાં જન્મ થયો એ ક્યારેય આપણે ભૂલવાના નથી, પણ આખરે આપણે કોળી, આગળ પાછળ આપણે કોળી લાગે એ સમસ્ત કોળી સમાજ એ બધાએ સાથે રહીને જાહેર જીવનના કાર્યમાં પણ આપણે બધાએ એકજૂટ થવું પડશે. ઘણીવાર હું એક દાખલો હમણાં ઋત્વિકભાઈને આપતો હતો
કે ગામડાની અંદર આપણા સરપંચ બાબુભાઈ મકવાણા એનું નામ, એટલે એણે કીધું કે ભાઈ આપણે આગેવાનો બધાએ જવાનું છે, તમારે આ કાર્યક્રમની અંદર આવવાનું છે. એટલે મેં નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન, એટલે આપણા રમેશભાઈ અહીંયા ઉપસ્થિત છે, રમેશભાઈ મકવાણા, ગીતાબેન મકવાણા. તાલુકા પંચાયતના પ્રમુખ તો કે અંજુબેન ગેલાભાઈ મકવાણા. પછી મહિલા મોરચાના પ્રમુખ સમજુબેન લાખાભાઈ મકવાણા. એટલે ભાજપના પ્રમુખ મોહનભાઈ મકવાણા અને ધારાસભ્ય તરીકે હું રાઘવભાઈ મકવાણા. અને જિલ્લા પંચાયતના 2-3 સભ્યો મકવાણા તૈયાર છે. એટલે મેં બધાને ફોન કર્યા પાછા. મેં કીધું આ ગામમાં જઈને મકવાણા ઓછા છે, બધાય મકવાણા ભેગા થઈને જાશું તો એમ કહે છે કે આ બધા મકવાણા જ છે આમાં તો. પણ ખરા અર્થમાં આપણી વસ્તી કોળી સમાજની અંદર 30 થી 35% છે. આખા રાજ્યની અંદર રાજ્ય સરકારના મંત્રી હોવાને કારણે મેં ખૂબ પ્રવાસ કર્યો છે. આજે સુરત શહેરમાં ઘણા બધા આગેવાનોની સાથે લગભગ 11 જગ્યાએ એક મીટિંગના સ્વરૂપમાં, ગ્રુપ મીટિંગના સ્વરૂપમાં બધા આગેવાનોને મળ્યો, સમાજનું ખૂબ સર્વે કર્યું. આપણો સમાજ ખૂબ ભોળો છે. કોઈ પણ એમ કહે કે હું તમારી સાથે, એટલે પછી એમ કે ભાઈ મેં એને કહી દીધું, આપણને પછી ના પાડી દે. વચનબદ્ધ આપણે છીએ એ આપણી મોટી એક તકલીફ છે. પણ સમય આવે વચનબદ્ધ રહેવું પડશે, અને સમય આવે ત્યારે કોળી સમાજની સાથે પણ રહેવું પડશે. સમય આવે ત્યારે કોળી સમાજની સાથે પણ રહેવું પડશે. આવી વ્યવસ્થા બધા જ સમાજે ગોઠવી રાખી છે. એક બાકી રહી ગયો હોય તો આપણો સમાજ છે. હતીવરણ આપણને કહે બધા કે આ કોળી છે ને બોલ્યા પછી ફરે નહીં. આપણા માટે ગૌરવની વાત છે. આપણે સત્યની સાથે વળગી રહેવાવાળા છીએ કે ભાઈ એક માણસને મેં વિશ્વાસ આપ્યો છે કે હું તમારી સાથે રહીશ, તો છેલ્લે સુધી આપણે એની સાથે રહીએ. પણ મેં કીધું એમ સમયની સાથે આપણે આપણા સમાજની સાથે પણ રહેવું પડશે. આવનારા દિવસો એ સંગઠનના દિવસો આવવાના છે. આવનારા દિવસો એ શિક્ષણના દિવસો આવવાના છે. આવનારા દિવસો એ ધંધા રોજગારની અંદર આપણો સમાજ કેટલો છે એના દિવસો આવવાના છે. આ બધા ક્ષેત્રોની અંદર આપણો સમાજ કેમ ન હોય એના માટેની આપણે ચિંતા નહીં કરીએ તો મેં હમણાં વાત કરી બીજા જે સમાજો ખૂબ દૂર પહોંચી ગયા છે, આજે વિદેશની અંદર પહોંચી ગયા છે. આજે હજી આપણે ગામડામાંથી અહીંયા સુરતમાં ધંધા માટે આવ્યા છીએ. આપણું બાળક હજી ભણતું નથી, એ ભણશે અને ભણે છે તો એની રીતે ભણે છે. આ બધી ચિંતા કરીને બીજા સમાજની પાછળ આપણે દોટ મૂકીને એના સુધી જો પહોંચવું હશે તો આપણે કમર કસવી પડશે. પેટે પાટા બાંધીને પણ આપણે આપણા બાળકને ભણાવવું પડશે. આપણી માનસિકતા આપણે બદલવી પડશે. અને સમાજમાં જો આપણે માનસિકતા બદલશું તો જ આપણે બીજા સમાજની હરોળમાં એ ખભે ખભા મિલાવીને આપણે આજે આપણો સમાજ ધીમે ધીમે પ્રગતિના પંથે છે. પણ વસ્તી એટલી બધી આપણી છે, એના પ્રમાણમાં તમે જો વાત કરો તો આપણને આપણા રૂવાડા ઊભા થઈ જાય. આપણો આખા રાજ્યની અંદર કોઈ કલેક્ટર નથી અત્યારે. ખૂબ ચિંતાનો વિષય. વસ્તીની દ્રષ્ટિએ આપણે પહેલા નંબરે છીએ, પણ કોઈ કલેક્ટર નથી. ડીએસપી એક હમણાં બન્યા છે આપણા બરોલિયા છે, કલેક્ટર નથી. ડેપ્યુટી કલેક્ટર ઘણા છે, જીપીએસસી ઘણાએ પાસ કરી, યુપીએસસી કોઈ પાસ કરી શકતું નથી. ક્લાસ 1 અધિકારી એટલે આપણા માટે ગૌરવની વાત છે. આપણે ત્યાં સુધી કોઈ પહોંચતા નથી. શું કામ નથી પહોંચતા? આપણે પ્રયત્ન નથી કરતા. એટલે મેં હમણાં જ કીધું કે મનુષ્યત્વ ઈશ્વર કૃપા. માણસ પોતાની રીતે મનથી મક્કમતાપૂર્વક જો નિર્ધાર કરે તો હિમાલય જેવા શિખરોને પણ એ સર કરી શકે છે. આ વાતને આપણે જાણીએ છીએ, એથી બોલીએ છીએ, તમે બધા સાંભળો છો, છતાં આપણે પ્રયત્ન નથી કરતા. તો મિત્રો આ સમય છે, આ બધા પ્રયત્નો આપણે કરવાનો, તો જ આપણો સમાજ આગળ આવશે. અહીંયા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, એટલે ફરીવાર એમને હું અભિનંદન આપું છું. અને માતાઓ બહેનો આ બાળકો માટે ખૂબ ચિંતા કરે અને આવનારા દિવસોની અંદર આપણું બાળક કેવું હોવું જોઈએ. માત્ર 2 પૂઠાની વચ્ચે જે પાઠ લખેલો છે એ પાઠનું વાંચન કરી અને પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે એના જવાબ આપી શકે, માત્ર એ પૂરતી મર્યાદિત નહીં, પણ સમગ્ર સૃષ્ટિની અંદર, સમગ્ર વિશ્વની અંદર બનતી ઘટનાઓ એનું ક્ષણે ક્ષણનું ધ્યાન રાખે અને જનરલ નોલેજ કઈ રીતે એનામાં ઊભું થાય, વિશ્વને આખી દુનિયાની અંદર જે કંઈ બનતી ઘટનાઓ એના મગજની અંદર કઈ રીતે વધારે સેટ કરી શકે, એ જ વ્યક્તિ આજે આગળ. તમે ભણો એટલે માત્ર
એના પ્રશ્નનો જવાબ નહીં. તમને કોઈ પણ વિષય માટે તમને ઊભા કરીને કહે કે ભાઈ આ વિષય માટે તો થોડું ઘણું તો આપણે કરવું જ જોઈએ. તમને કોઈક કહે કે ભાઈ તું હાર્મોનિયમ વગાડ, તો તમારી આંગળી 2-4 વખત હરખું કાંઈક એકાદું ગીત આપણું તૈયાર કરેલું એ તો આપણે આમાં વગાડી જ દેવું જોઈએ હાર્મોનિયમમાં. આપણને કોઈ કહે કે ઉદ્યોગ માટે સારામાં સારા ઉદ્યોગો કઈ છે, આપણા સમાજમાં કેટલા ઉદ્યોગપતિઓ છે, તો એના ફટાફટ 4-5 નામ તો આપણને મોઢે હોવા જ જોઈએ કે સમગ્ર રાજ્યની અંદર એના માટે આપણે ગૌરવ લઈ શકીએ. ડોક્ટરો કેટલા છે, એમડી કેટલા છે, એમએસ કેટલા છે, એની યાદી પણ આપણે આગળ હોવી જોઈએ. ક્લાસ 1 અધિકારીઓ આપણા કેટલા છે એની યાદી પણ આપણી આગળ હોવી જોઈએ. અહીંયા રાજેશભાઈ અને બીજા ભાઈ જે વકીલ તરીકે બેઠા છે એમનું અહીંયા કોઈ તમને ધડાધડ અડધી રાતે પૂછે કે આ સુરત શહેરની અંદર વકીલાત કરતા આપણા એડવોકેટ કેટલા છે, તો આપણને મોઢે હોવું જોઈએ. આપણા કોર્પોરેટર કેટલા છે તો એ આપણને મોઢે હોવું જોઈએ. એટલે કહું છું કે વિશ્વની અંદર બનતી ઘટનાઓ એને જો યાદ રાખવી તો આપણા શહેરથી, આપણા ગામથી, આપણા રાજ્યથી શરૂઆત કરવી પડશે. અને આ બધું નહીં કરીએ તો આપણે માત્ર ગોખણીયું જ્ઞાન એ ક્યાંય ઉપયોગમાં આવતું નથી. 2 પૂઠા વચ્ચે છાપેલા જે શબ્દો છે એને ગોખી નાખવા અને એ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ દેવો, ન પૂછાય તો ફેલ. હમણાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં કાંઠાળ વિસ્તારની અંદર એકદમ દરિયા કિનારાના વિસ્તારોની અંદર મારે જવાનું થયું હતું. તમે વિચાર કરજો 10 વર્ષ પહેલા જ્યારે પ્રવેશ ઉત્સવની અંદર જતા હતા ત્યારે 5 બાળકો, એ જ ગામની વાત કરું છું, 5 બાળકો, 7 બાળકો, પછી 10 બાળકોએ પહેલા ધોરણમાં નામાંકન કરાવ્યું, પછી 20 બાળકો થયા, પછી 25 બાળકોએ એ જ ગામની અંદર નામાંકન કરાવ્યું, 50 જેટલા થયા. હમણાં છેલ્લા પ્રવેશ ઉત્સવની અંદર એક ગામની અંદર, એ જ ગામની અંદર 87 નવા બાળકો પહેલા ધોરણમાં એડમિશન લીધું. એટલે સમાજને શિક્ષણની ભૂખ તો જાગી છે, પણ એને ઉદ્દીપક તરીકે આપણે સમાજના અહીંયા બેઠેલા આગેવાન અને અહીંયા બેઠેલા તમે બધા નાના મોટા ઉદ્યોગ ધંધા કરો છો એને પ્રોત્સાહિત કરવાનું કામ આપણે કરવું પડશે. અહીંથી બાળકોને ઇનામ આપ્યા એટલે હું આખી જિંદગી એની નીકળી જવાની છે નથી, પણ સમાજની વચ્ચે જાહેરમાં એને પ્રોત્સાહિત કરવામાં આવે છે એટલે એને પ્રેરક બળ મળે છે. બીજા બધા વાલીઓ અહીંયા માતાઓ એટલી બધી બેઠી છે જેના બાળકને એડમિશન નહીં, અહીંયા પેલું ઇનામ નહીં મળ્યું હોય ને, પ્રોત્સાહિત નહીં કર્યા હોય ને, ઘરેથી કહે છે કે બેટા આ વખતે ભલે નહીં પણ આવતા વર્ષે હું તારા પપ્પા બંને આવી ત્યારે તારું ઇનામ ત્યાં તને મળે એ પ્રકારની વ્યવસ્થા એ ચિંતા કરશે આખું વર્ષ, અને છેલ્લે એને ઇનામ કઈ રીતે મળે એના માટે એના પ્રયત્નોથી ઇનામ એને મળે એ પ્રકારના પ્રયત્નો કરશે. એટલે ઘણું બધું કરી શકાય જીવનની અંદર. મેં કીધું એમ પણ જનરલ નોલેજ આપણે ક્યાંય ને ક્યાંય છાપાની કાપલી આપણને મળી જાય તો એની અંદર જૂની તારીખનું ભલે લખેલું હોય પણ આ ઘટના ક્યારે બની હતી એ અમને ખબર નથી, પણ આ ઘટના બની ગઈ છે. આ મગજની અંદર સેટ કરવું જોઈએ. એટલે દેશ અને દુનિયાની અંદર બનતી ઘટનાઓનું આપણે સતત ચિંતન કરીએ, સમયની સાથે તાલ મેળવી અને આપણે હવે આ નહીં તો આ નહીં તો આ એવું નહીં, એક જ વસ્તુ આપણે હાથમાં લઈ એને ટાર્ગેટ સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરી. ખૂબ મોટી સંખ્યામાં આપ બધા ઉપસ્થિત રહેજો. બહેનો પરિવાર ઉપસ્થિત રહે છે એટલે બહેનો માટે શિક્ષણનું કામ બહેનો એ બાળકો સાથે જોડાયેલા હોય છે અને બહેનો નક્કી કરી નાખે કે મારા બાળકને મારે કલેક્ટર બનાવવું એટલે બની જ જાય. એવી માતાઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એટલે માતાઓ માટે મારે એક કડી ઋતુભાઈ ગાવી છે. અને એ પછી હું પૂરું કરીશ કારણ કે જમવાનું બધાને હવે ભૂખ લાગી છે. ના મનમાં ગાળો જતા હોય તો મને ખબર નથી. એક ઘડી બહેનો માટે ગાઈ નાખું. બાળકો યાદ રાખજો બરાબર. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી ભૂલશો નહીં. માતા પિતાનો જેટલો ઉપકાર છે ને એટલો કોઈનો જીવનમાં ઉપકાર નથી. ઈશ્વર કરતા પણ પ્રથમ ક્રમે જો મૂકો તો માતાને પિતાને આપણે અંધશ્રદ્ધામાં ખૂબ માનીએ છીએ. એવા સમયની અંદર મારે એક કડી જ્યારે માતાઓ માટે ગાવી છે ત્યારે મીઠા હે મધુને એ મીઠા મેં હુલારેલો એથી હે મીઠી છે મોરી માતરયા જો
એ જોડ સખી નહીં મળે રે લોલ એ આ જનની એ જોડ સખી નહીં મળે રે લોલ 13મા શનૈ મિલન પ્રસંગે પણ અધ્યક્ષ બોલ્યા પછી આપણે બીજું કંઈ નહીં કરશે પણ એક થોડી વિનંતી સાથે તમારા એલાઉન્સર મુકેશભાઈ જેણે અમને હંમેશ ગમે તે કાર્યક્રમમાં સમાજમાં હોય ત્યાં તો એનું એક અધ્યક્ષની મંજૂરી લઈને એક સન્માન કરવા માંગીએ છીએ બરાબર તો મુકેશભાઈનું સન્માન ભાઈ કાનજીભાઈ મકવાણા અને બટુકભાઈ મકવાણા અને અમારા ભાઈ ગણેશભાઈ ચાપરા ભાઠા જેઓ ત્રણેય તેઓનું સન્માન કરશે બાદમાં હું આભાર વ્યક્ત કરું વિજયભાઈ મકવાણાનું સન્માન કરશે બટુભાઈ મકવાણા એમ નથી નામ નથી પણ છેલ્લે છેલ્લે મને ખબર પડી 4000 માં સમાજ ચોટીલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના અધ્યક્ષ આદરણીય શ્રી અખિલભાઈ મકવાણા સાહેબ સમાજ મવાથી ઉપસ્થિત ગેલાભાઈ મકવાણા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ મકવાણા નગરપાલિકા પ્રમુખ શ્રી અમારા મકવાણા પરિવારના વડીલ એવા શામજીભાઈ મકવાણા મેઘદૂત તેમજ અમારા મકવાણા પરિવારના વડીલ અને જેને અમે મકવાણા પરિવારના ભીષ્મ પિતા કહીએ એવા બાબુ દાદા તેમજ જૂનાગઢથી પધારેલ અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી મનદીપભાઈ મકવાણા એડવોકેટ શ્રી જે મકવાણા ગોપનાથ જેઓ હર હંમેશ ગમે તે જાય સમાજના હોય તો એની જ્યાં જ્યાં કરવું હોય અને હંમેશા હર હંમેશ ગમે તે કાર્યક્રમમાં ફોન કરો કે તળાજા આવે ઉપસ્થિત હોય એવા અમારા ભાઈ જે મકવાણા સાહેબ જમાભાઈ મકવાણા જિલ્લા પંચાયત સભ્યશ્રી તેમજ ઉપસ્થિત તમામ પરિવારોના અધ્યક્ષશ્રીઓ સમાજના આગેવાનો તેમજ ઉપસ્થિત ભાઈઓ બહેનો અને જે આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો છે એવા દાતા શ્રી ઇનામ વિતરણની કીટ આપનાર એવા દિનેશભાઈ મનુભાઈ ચાવડા કે જેણે આપણને 450 કીટ જે બાળકોને આપણને આપી છે બીજી કીટ આપણે એમાં નાખી છે તો એ યુવા અધ્યક્ષ ગુજરાત રાજ્ય અખિલ ભારતીય કોળી સમાજ અને એજ્યુકેશન ટ્રસ્ટ નાલંદા એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ ત્યારબાદ ડીજેના દાતા એવા ભરતભાઈ ચાપરાપાટા અને રમેશ મંડપ સમાજ માટે તમે ત્યારે કાંઈ હોય તો રમેશ એમ કે તમારે જે ભાડું આપવું એ આપજો અને આ વખતે તો એણે કીધું કે જે જોવો એ તમને આપું છું એવા અમારા શિવમ મંડપના નારાયણભાઈ ચૌહાણ પાણીના દાતા ગુણાભાઈ લક્ષ્મણભાઈ મકવાણા પરવડીવાળા તેઓએ જે પાણી જોવે એ બધા એને રસોઈ જે વાસણ સાથે સાંભળા ભાઠાથી સ્વયંસેવકો સાથે બનાવી દેવાની એને
વાસણજાથી લાવ્યા એવા શ્રી સાબરાભાઠાથી ગણેશભાઈ મકવાણા ચાદડાવાળા, રાજુભાઈ સાબરાભાઠા બેગના દાતા એવા મકવાણા પરિવાર ગ્રુપ કરંજડા એવો અને અમારા એલોન શિક્ષકશ્રી, તમામ સ્વયંસેવકો, તમામ ભાઈઓ એનો જે સ્વયંસેવકોએ સતત આમાં સાથ સહકાર મહેનત કરી છે એવો તમામનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જમી અને જાજો બધા.